હું મહાદેવ ભાગવતી રાવણા શ્રી ગણેશ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું, જે વિદ્યા મુલનની 40 હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં આવે છે, એરફોર્સ રોડ ઉપર છે. અને અમારું મંડળ 1957થી ચાલુ છે અને આજ 2025માં પ્રવેશ થયું છે. તો દર વર્ષે અમે કંઈ નવી નવી થીમ બનાવી છે. ગયા વર્ષે હનુમાન લલ્લાનું મંદિરનો સ્થાપના થયું છે, તો રામ સીતા અને હનુમાનજીની મૂર્તિ બનાવી છે. આ વર્ષે ઓપરેશન સિંધુ એ આખા વર્લ્ડમાં પ્રખ્યાત થયું છે, એટલે ઓપરેશન સિંધુનું આપણે થીમ રાખી છે. અને એમાં 2 રાફેલ, 2 બ્રહ્માસ્ત્ર અને મિસાઇલ્સ બનાવી છે, ટેન્ક બનાવી છે. જે આપણી એકતા એમાં અનેકતા થાય અને આપણે એમાં બધામાં ઉત્સાહ જાગે એના માટે બધું આવે છે. ગણપતિ બાપ્પા મોર્યા. હું વિરલ મોહિતે અત્યારે ઊભી છું હુલન મિલ 40માં સ્થાપિત ગણેશ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટમાં, જે કી 1958 થી ચાલતું આવી રહ્યું છે. દર વર્ષે નવી નવી થીમ્સમાં અમે લોકો ગણપતિજીને પ્રસ્તુત કરીએ છીએ અને એમની સ્થાપના કરીએ છીએ. આ વર્ષેની થીમ છે ઓપરેશન સિંધુ. તમે જોઈ શકો છો અહીંયા દર વર્ષે બહુ પબ્લિક થાય છે. અમે લોકો 56 ભોગ, મહાપ્રસાદ, ભંડારા અને બધી નવી નવી વસ્તુઓ અહીંયા આવીને પ્રસ્તુત કરીએ છીએ. દર વર્ષે અમે લોકો નવી નવી થીમની બધી બાયુ લેડીઝ અમે લોકો સાડી પહેરીએ છીએ. અત્યારે આજે અમે લોકોએ મરાઠી સાડી પહેરી છે. અને આ વર્ષેની થીમમાં તમે લોકો જોઈ શકશો કે 2 રાફેલ, 2 બ્રહ્મોસ અને ગણપતિજીને અશોક સ્તંભ ઉપર સ્થાપિત કર્યા છે. દર વર્ષે અમારા બધા મંડળના લોકો 3-4 મહિનાથી બહુ મહેનત કરતા હોય છે અને 7 દિવસની સ્થાપના થાય છે. એમાં બી વિસર્જન 5-6 કલાકનું બહુ જોરદારથી ધૂમધામથી અમે લોકો મનાવીએ.